જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ અષ્ટાક્ષર મંત્રનું પ્રાકટ્ય કેવી રીતે થયું, ક્યારે થયું અને કોના દ્વારા થયું, તેના માટે આજે આપણે સુંદર સત્સંગ કરીએ. તો વૈષ્ણવો, આના માટે આપણે એક આજે પ્રસંગ લઈશું અને તે ખૂબ જ સુંદર પ્રસંગ છે. એ છે આપણા પ્રભુ અને સ્વામિનીજી એટલે કે રાધાજીનો. હવે એક દિવસ આપણા જે સ્વામિનીજી છે એ તો વનમાં વિહાર કરવા નીકળી પડ્યા અને વિહાર કરતાં કરતાં તો તે ખૂબ જ દૂર નીકળી ગયા અને આ બાજુ આપણા પ્રભુ કુંજમાં તો પ્રભુ સ્વામિનીજીની રાહ જોવે છે કે તે હમણાં પધારશે એમ રાહ જોતા બેસી રહ્યા છે અને એટલા એને યાદ કરે છે અને એ યાદ કરતાં કરતાં જાણે તો પ્રભુ ધ્યાનમાં જ બેસી ગયા એ રીતે પ્રભુ અહીંયા બેઠા છે. અને હવે તો ઘણીવાર પછી સ્વામિનીજી આવ્યા અને જુએ છે કે પ્રભુ આટલા બધા કોના ધ્યાનમાં બેઠા હશે કે હું આવીને બોલાવું છું તો પણ બોલતા નથી. નક્કી આ પેલી કોઈ રૂડી રૂપાળી રાધાના ધ્યાનમાં બેઠા લાગે છે એવું તો સ્વામિનીજી વિચારતા થઈ ગયા. તો હું આવી તો પણ નજર નથી કરતા. તો હવે તો એમને શું કર્યું કે કૃષ્ણને હલાવ્યા અને કીધું કે પ્રભુ આપ કોના ધ્યાનમાં બેઠા છો. હવે પ્રભુ જાગૃત થયા અને કહે કે હું તો તમારા જ ધ્યાનમાં બેઠો છું સ્વામિનીજી. તો પણ હવે તો સ્વામિનીજી માનતા જ નથી. તમે ખોટું કહો છો, હું ક્યારની અહીંયા આવી છું છતાં પણ તમે જોતા નથી, બોલતા નથી. ઘણું બધું પ્રભુ એમને સમજાવે છે પરંતુ સ્વામિનીજી તો હવે માનતા જ નથી કે તમે ખોટું બોલો છો. અને એ તો માન ધરીને બેસી ગયા એટલે કે તો રિસાઈ ગયા. તો હવે કૃષ્ણ ભગવાન કહે છે કે હું સાચું કહું છું તોય તમે નથી માનતા અને તમે માન ધરીને બેઠા છો. તો ચાલો હું પણ હવે માન ધરીને બેઠો છું. હું પણ હવે કંઈ આનાથી આગળ કાંઈ તમને નહીં સમજાવી શકું અને અહીંયા કોઈ એવું છે પણ નહીં કે આપણને બંનેને સમજાવે. ત્યાં ખરેખર કોઈ હતું પણ નહીં. હવે બંને એકબીજા માટે વિચારે છે. બોલવાની બહુ જ ઈચ્છા છે, વાતો કરવાની ઈચ્છા છે, બધું ઈચ્છા છે પરંતુ બોલાવતા નથી બંને. તો હવે કેમ કરીને બોલાવે, કોણ બોલાવે? તો એટલો વિરહ કરે છે બંને એકબીજા માટે. સામસામા બેઠા છે, બંને એકબીજા માટે વિરહ કરે છે. તો આ વિરહ પછી તો એટલો ઉગ્ર બન્યો કે વૈષ્ણવો એમાંથી જ એક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું અને એ સ્વરૂપ હતું આપણા પ્રાણપ્રિય પ્રાણવલ્લભ આપણા શ્રી મહાપ્રભુજીનું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આ સ્વરૂપ પ્રકટ થયું, તેમને નમન કરતું તેમની સામે ઊભું રહ્યું અને તેમને પૂછ્યું, હે પ્રભુ, આપ અને સ્વામિનીજી કેમ આમ ઉદાસ બેઠા છો, કંઈ બોલતા નથી? ત્યારે આપણા સ્વામિનીજીએ તો બધી હકીકત કંઈ સંભળાવી. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમે કૃષ્ણની સામે જાઓ તો તે ખુશ થઈ જશે. તો સ્વામિનીજી તો કૃષ્ણની સામે ગયા. પ્રભુ તો એકદમ એમને યાદ કરતા જ હતા. તો કૃષ્ણ અને સ્વામિનીજી ખૂબ જ આનંદથી મળ્યા, એકબીજાને ભેટ્યા અને આ બંને સ્વરૂપોએ શ્રી મહાપ્રભુજીનો ખૂબ ખૂબ હવે આભાર માન્યો. અને કૃષ્ણ ભગવાને શું કહ્યું કે તમે અમારા બંને વચ્ચે જે વિરહ દૂર કર્યો છે, અમારા વચ્ચે સમાધાન કરાવ્યું છે, તો હવે અમે હું તમને દક્ષિણામાં શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્ર આપું છું અને આ મંત્ર લઈ અને તમે ભૂતલ લોકમાં જાઓ અને દેવી જીવોને આ મંત્ર અને કંઠી બંને આપી અને એમને ભ્રમસંબંધ કરાવો. અને તમે જેમને ભ્રમસંબંધ કરાવશો એમનો હાથ અમે ક્યારેય નહીં છોડીએ. અને તમે આ જ્યારે ભૂતલ લોકમાં તમે પધારશો ત્યારે તમને મારા કરતાં પણ તમને વધારે કીર્તિ મેળવશો અને તમારું જે આશ્રય લઈને જે મારી પાસે પધારશે તેમનો હાથ હું ક્યારેય નહીં છોડું. આ જ રીતે ભગવાન કરતાં પણ શ્રી વલ્લભ મોટા, આવું આપણા પ્રભુએ જ કીધું છે. એટલે આપણા જે પ્રભુ જે વલ્લભ છે એ મહાપ્રભુજી કહેવાયા. આમ શ્રી કૃષ્ણ પાસેથી, શ્રી મહાપ્રભુજી પાસેથી આ અષ્ટાક્ષર મંત્રનું આપણને દાન મળ્યું છે, ભેટ મળી છે. અને આપણે બધા જાણીએ છીએ કે આ અષ્ટાક્ષર મંત્ર એ ખૂબ સર્વ સામર્થ્યવાન છે, ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને આપણે કોઈ પણ હાલતમાં, કોઈ પણ સ્થિતિમાં આ મંત્રનો ઉચ્ચારણ કરી શકીએ છીએ.
જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.